કોઈપણ માનવનો વિકાસ એના સાંસ્કૃતિક વિકાસ વિના શક્ય નથી અને જે કામ ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી કરે છે એ મુંબઈના ઇતિહાસમાં એક અદ્ભુત છે અને આખા હિન્દુસ્તાનમાં, કેમ કે લગભગ વર્ષના 201 જેટલા પ્રોગ્રામ, વિવિધ પ્રવૃત્તિ, જેમાં શાસ્ત્રીય સંગીત, નાટક, સાહિત્યથી લઈને અનેક કાર્યક્રમો કરે છે અને કોઈ અપેક્ષા વિના જે એ લોકોએ સંસ્કૃતિનો દીપ જલાવ્યો છે અને એમાં લલિત શાહ અને હમણાં જે દિવંગત થયા તે લલિત વર્મા, એમનો હું શરૂઆતથી આજ સુધી સાક્ષી છું. હું પોતે અહીંયા 10 વાર આવી ગયો છું અને આ પ્રવૃત્તિને આખી દુનિયાનો, આખા ગુજરાતનો અને તમામ લોકોનો સાથ મળે એવી અપેક્ષા છે. કેમ કે જો સંસ્કૃતિ છીએ તો આપણે છીએ, નહીં તો આપણામાં ને પશુમાં કોઈ ફરક નહીં રહે. એટલે સર્વને વિનંતી છે કે આને બને એટલી સહાય કરે. નમસ્કાર મિત્રો, કોફી મેટ્સ વિકલ્પ ભવાન્સ કલ્ચરલ સેન્ટરના સહયોગથી પ્રસ્તુત કરે છે એક અનોખી વક્તવ્ય શ્રેણી અલ્પવિરામ, જો આ હોય મારું અંતિમ પ્રવચન. વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા 25 અલગ અલગ ક્ષેત્રોમાંથી આવે છે એવા વિચારકોએ પોતાના વિશે જાજુ વિચાર્યું ન હોય એવું માનીએ તો કદાચ એમાં નવાઈ નથી. આ શ્રેણી અનોખી એ રીતે છે કે આ વક્તાઓ કોઈ ઓળખના મોહતાજ નથી અને છતાં પણ આપણને એવું જ લાગે કે આપણે એમને પહેલીવાર કંઈક જુદા દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. આ 25 વક્તાઓમાં ડૉક્ટરો છે, ચિત્રકારો છે, નવલકથાકારો છે, સામાજિક ક્ષેત્રે કામ કરનારા લોકો છે અને અન્ય પણ એ જ રીતે વિવિધ ક્ષેત્રોમાંથી આવે છે. એમણે કોઈપણ જાતની દિલચોરી રાખ્યા સિવાય પારદર્શકતાથી પોતાની વાત કરી છે. એ પારદર્શિતાને હું સલામ કરું છું અને આ શ્રેણી હવે શરૂ કરીએ છીએ દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે આ જ સમયે ભવાન્સ કલ્ચરલ સેન્ટરના યુટ્યુબ પર. હું અવિનાશ પારેખ, કોફી મેટ્સ, નૌશીલ મહેતા, વિકલ્પ, જાણીતા કવિ કમલ વોરા અને ભવાન્સ કલ્ચરલ સેન્ટરના લલિત શાહ આપ જોઈ રહ્યા છે એના અમે રજૂઆત કરતા છીએ. પ્રસ્તુત છે અલ્પવિરામ, જો આ હોય મારું અંતિમ પ્રવચન. બાળપણના મિત્ર હોવાને નાતે અતુલનો પરિચય આપવાનું મને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ માટે હું કોફી મેટ્સ વિકલ્પ અને ખાસ કરીને કમલ વોરાનો આભારી છું. અતુલ વિશે સંક્ષિપ્તમાં વાત કરવી બહુ અઘરી છે, કારણ કે અતુલ માંડીને વાત કરનારનો માણસ છે. છતાં મને કહેવામાં આવ્યું છે કે 8 થી 10 મિનિટમાં જેટલું કહી શકું તેટલું મારે કહેવાનું છે. અતુલ માંડીને વાત કરવાનો જ માણસ છે. એ વિશે એક વાત કહું કે અતુલનો ઇન્ટરવ્યૂ થોડા વખત પહેલા નવનીત સમરવારમાં ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થયો હતો. બ્યુટી ઇઝ નેવર ઇઝ ફોર્ટે. એનીવે, એટલે આજે હું ચિત્રકાર અતુલ વિશે ઓછી વાત કરીશ, કારણ કે ચિત્રકાર અતુલ વિશેના ચિત્રો વિશેની શૈલી વિશે એટલું બધું લખાયું છે, છપાયું છે, ઇન્ટરનેટ પર એટલું બધું અવેલેબલ છે. ઇનફેક્ટ વિકીપીડિયામાં પણ અતુલના નામનો ઉલ્લેખ છે. એટલે હું અતુલ અને મારા બાળપણની થોડી વાતો પર વાત કરીશ. અતુલ અનોખો રહ્યો છે, પહેલેથી જ અલગ રહ્યો છે. જેમ કે 1959માં એનો જન્મ થયો ત્યારે ઘરમાં 4 બહેન પછી આવનાર એક પેલો ભાઈ હતો. એટલે ત્યારથી એનું અલગપણું એક ચાલુ થઈ ગયું છે. બીજું એ હતું કે એનો જન્મ થયો એક રજપૂત પરિવારમાં. એમના પિતાશ્રી કે જેમને એ પણ કાકા કહેતા, અમે પણ કાકા કહેતા, અમે જેને જોયા છે એમને ખબર છે, એમનું બહુ જ પાવરફુલ વ્યક્તિત્વ હતું. મોટી મોટી મૂછો અને આમ જોતા જ કરડાકી લાગે. ઇનફેક્ટ અતુલના ઘણા રિલેટિવો પોલીસ ખાતામાં બધા. હા,
હવે આવા પરિવારમાં જન્મેલો માણસ એને પણ કલાકાર થવા જ સર્જાયો હતો. એટલે અતુલના કાકા એ વખતે મને યાદ છે કે અમે નાના હતા ત્યારે એક લાયસન્સ રાઇફલ રાખતા હતા એમના ઘરમાં, અને અમે જતા ત્યારે અમને બહુ અચરજ થતું. અમે હંમેશા કહેતા હતું ને જરા રાઇફલ દેખાડ ને કાકાની. ધાર્ષિકેતસિંહ વાડી ઘાટકોપરની, જ્યાં અતુલનું બાળપણ અને યુવાનીના ઘણા વર્ષો વીત્યા, એને આજે પણ પોતાની લાક્ષણિકતા જાળવી રાખી છે, જેમ અતુલે પોતાની લાક્ષણિકતા જાળવી રાખી છે. અતુલ આંતરરાષ્ટ્રીય સ્તરે આટલો સુખ્યાત થયો છે, છતાં પણ એવા ઘણા લોકો છે અમારી આજુબાજુ છે એને 5-5 દાયકાથી ઓળખે છે, પણ એમને એનો જરા અંદેશો સુદ્ધા નથી કે કયા સ્તરે પહોંચ્યો છે આ માણસ. એનું કારણ છે કે અતુલ પહેલા જેવો હતો એવો જ રહ્યો છે. ઇનફેક્ટ લોકોને ત્યારે જાણતી અબાઉટ 15 વર્ષ પહેલા, હું જો ભૂલતો નહોતો, ત્યારે આપણા પૂર્વ મુખ્ય આપણા પ્રધાનમંત્રી વડાપ્રધાન આપણા દેશના વીપી સિંહ, એણે ઈચ્છા વ્યક્ત કરી કે મારે અતુલના સ્ટુડિયોમાં જઈ અને અતુલના ચિત્રો જોવા છે. ત્યારે લોકોને ખબર પડી, કારણ કે જ્યારે આવી રીતે વડાપ્રધાન આવે તો એની સિક્યુરિટી ને એનો કાફલો ને બધું આખા ઘાટકોરમાં ધમાલ થઈ ગઈ. ત્યારે લોકોને ખબર પડી કે અરે આપણી કામાગલીમાં એક આટલો મોટો માણસ વસે છે. અતુલની નિયતિની વાત કરું તો હું ચોક્કસપણે કહી શકું કે ચિત્રકાર થવા જ સર્જાયો હતો. નહીં તમે જેમ પહેલા કહ્યું એમ કે એમના કુટુંબમાં કે આસપાસના વર્તુળમાં દૂર દૂર સુધી કોઈને કળા સાથે કે ચિત્રકામ સાથે નાતો નહોતો. ઘણા મહાન પુરુષોના આપણે કહીએ ને કે કોઈ કેવળ જ્ઞાનની ક્ષણ હોય, એવી એક ક્ષણે અતુલને થયું કે નહીં, મારે તો ચિત્રકાર જ બનવું છે. વાત છે લગભગ 1970ની. અમે લોકો 6ઠ્ઠા ધોરણમાં ઘાટકોપરની ગુરુકુળ સ્કૂલમાં ભણતા હતા. ડ્રોઈંગનો પીરિયડ હતો અને શિક્ષક હતા કિશોરી સર. એમણે એક બ્લેકબોર્ડ ઉપર ચિત્ર દોર્યું. એક છોકરો ફૂટબોલને કિક મારે છે અને કહ્યું કે તમે બધા દોરો. અતુલ આ ચિત્ર સામે અનિમેષ નયને ટાંકી રહ્યો હતો અને ત્યારે એને એક બત્તી થઈ એના મગજમાં કે નહીં, મારે તો ચિત્રકાર જ બનવું છે. આ એક ક્ષણ હતી જ્યારે એનો નિર્ણય દ્રઢ થયો, અને પછી ક્યારે બી એના ઈરાદામાંથી વિસ્કલિત નથી થયો. પછી તો સ્કૂલના ડ્રોઈંગ સરનો માનીતો ચિત્ર થઈ ગયો, માનીતો વિદ્યાર્થી થઈ ગયો. અમારી સ્કૂલમાં એક ડ્રોઈંગનો અલાયદો રૂમ હતો. ત્યાંની દિવાલ ઉપર અતુલે અજંતાની ગુફાનું એક ચિત્ર આવે કર્યું. આઈ થિંક આ અતુલનું પહેલું ઇન્સ્ટોલેશન કહી શકાય. આ લોકો 8મા 9મા ધોરણમાં ભણતા હતા ત્યારની વાત છે. બીજું એની ચિત્રકારો વિશેની રુચિની એક વાત કરું કે અમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા અને કોઈ ફ્રી પીરિયડ હોય, શિક્ષક ના હોય, ત્યારે અતુલ બધાને એમ કહેતો ચોક આપીને બ્લેકબોર્ડ પર કે તમે કંઈ પણ લીટા કરો અહીંયા બ્લેકબોર્ડ ઉપર, અને પછી એ બધા લીટાને અકબંધ રાખી અને એમાંથી કોઈ એવો અર્થસભર આકાર બનાવી દેતો કે ચિત્ર થઈ ગયું ઘડીક વારમાં. એટલે ત્યારથી એની ટેલેન્ટ જે હતી એ ઝલકી રહી હતી. હવે અતુલની આ જે નિયતિ હતી એમાં અડચણો તો થોડી આવી હતી. જેમ કે એ 6ઠ્ઠા ધોરણમાં જ એકવાર ગિલ્લી દંડા રમતી વખતે અતુલને એક આંખમાં ગિલ્લી વાગી હતી, અને ઘણા લોકોને કદાચ ખ્યાલ નહીં હોય કે ત્યારથી પછી એની દ્રષ્ટિ એ આંખમાં નહીવત છે. હવે વિચાર કરો કે આ વિઝ્યુઅલ આર્ટનો માણસ અને એનું વિઝન જ 50% થઈ જાય, પણ એ દ્રષ્ટિથી એણે એના ચિત્રોમાં આપણને જે દર્શન કરાવ્યું છે એ તો સુવિદિત છે. બીજી અડચણ એ આવી હતી કે 11મા ધોરણમાં, એટલે કે SSC હતું ત્યારે, અતુલને દબાણ હેઠળ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ એવા સબ્જેક્ટ લેવાનું દબાણ થયું. કારણ કે ઘરમાં એની 4 મોટી બહેનો, તો એમનો નિર્ણય થોડો ઇમ્પોર્ટન્ટ તો હોય, જેને લીધે અતુલના 2 વર્ષ બગડ્યા પાસ થતા SSC. પણ ઇવન વેન હી વોઝ ફેઇલિંગ ઇન SSC, આખા પૂના બોર્ડમાં ડ્રોઈંગમાં તો એના માર્ક્સ હાઈએસ્ટ જ રહેતા હતા. અને પછી એને જે સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો, બેચલર ઓફ ફાઇન આર્ટ્સમાં, અને પછી તો એક અવિરત યાત્રા જ છે. સંઘર્ષ પણ અતુલે ઘણો કર્યો છે. જે સ્કૂલમાં ગયો ત્યારે આ બધા વર્ષો દરમિયાન પણ અથાગ પરિશ્રમ કર્યો છે. ફોર એક્ઝામ્પલ, એક હતું એને ઇંગ્લિશ શીખવા બાબત. અમે લોકો એક સામાન્ય ગુજરાતી સ્કૂલમાંથી અને ક્યાં દેશની એક પ્રીમિયર આર્ટ ઇન્સ્ટિટ્યૂટ
જે સ્કૂલ ઓફ આર્ટ્સ ને બધું કોસ્મોપોલિટન કલ્ચર, એના કળાના વિષયો કે જે બધું જેનું નિરૂપણ જ બધું ઉચ્ચ કક્ષાના ઇંગ્લિશમાં થતું હોય. અતુલને ઘણી મહેનત કરવી પડી, પણ એ દ્રઢ નિર્ધારથી ઇંગ્લિશ પાછળ મહેનત કરીને શીખ્યો. એના ફળસ્વરૂપ આજે પણ બધાને ખબર હશે કે ન્યુયોર્કમાંથી, લંડનમાંથી, આમ આખી દુનિયાની મોટી મોટી આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી એને લેક્ચર આપવા બોલાવે છે અને ઇંગ્લિશમાં કલાકો સુધી લેક્ચર આપી શકે છે. બીજી એક ઉલ્લેખનીય વાત મારે એ કરવી છે કે જે બહુ મહત્વની છે મારા મતે, એ છે અતુલના કુટુંબનો સપોર્ટ, એના માતાનો, પિતાનો, ભાઈઓનો, બહેનોનો, ખાસ કરીને એના પિતાનો, કાકાનો. એને એનું જે ડ્રીમ હતું એ પરસ્યુ કરવા દીધું. ક્યારેય એને એમ નથી કીધું કે આ ફાઇન આર્ટ્સમાં જશે તો આજીવિકા રળવા માટેનું શું થશે. નહીં તો એમના પિતાનો એક કન્સ્ટ્રક્શનનો નાનો આર્થિક પરિસ્થિતિ બી કંઈ એવી નહોતી કે અતુલ કંઈ પણ કરી શકે. પણ કાકાએ ક્યારેય એને રોક્યો નથી, એને પ્રોત્સાહિત જ કર્યો છે. એના ચિત્રોમાં રસ લેતા, એના વિશે કોમેન્ટ આપતા, અને ઇવન જે સ્કૂલમાંથી ડિગ્રી મળી બેચલર ઓફ ફાઇન આર્ટ્સની, એ પછી પણ એના ચિત્રોની પ્રસિદ્ધિ અને એમાંથી થતી કમાણીની વચ્ચે ખાસો સમયગાળો હતો. પણ ક્યારે બી એમણે એમ નથી કીધું કે ભાઈ હવે તું આ ચિત્રકામ બંધ કર અને મારી સાથે ધંધે આવી જા. અતુલને સાહિત્ય પ્રેમ પણ ઘણો જ હતો પહેલેથી. અમે લોકો 7મા 8મા ધોરણમાં હતા ત્યારે ઘાટકોટમાં કામાગલીના કોર્નર પર એક પસ્તીવાળો હતો. ત્યાં એ જૂના સામાયિકો ખોલતો, એમાંથી એને કવિતા, એથદ, ઉવાપો એવું બધું મળતા 15 પૈસા ને 20 પૈસામાં, અને એ વાંચતો. ત્યારથી એને સાહિત્ય પ્રત્યે ઘણો જ લગાવ છે. બીજું એક અતુલના ચિત્રકામ વિશે, એણે અત્યાર સુધીમાં 25 જેટલા સોલો શો કર્યા છે દેશ વિદેશ પરદેશમાં બધે, અને ગ્રુપ શો તો અસંખ્ય કર્યા છે. પણ એક મહત્વની વસ્તુ એ છે કે દરેક વખતે એના કામમાં જબરદસ્ત શિફ્ટ હોય છે, આખો ધરમૂળથી ફેરફાર થઈ જતો હોય છે. નહીં તો મોટાભાગના ચિત્રકારોના ચિત્રો જેમ કે હુસેનના જોઈએ કે તૈયબના, આમ જોતા હવે ખબર પડી જાય કે આ હુસેનની શૈલી છે, આની છે, આ રઝાના બિંદુઓ છે. અતુલનું એવું નથી. એનું એક પ્રદર્શન જોયું અને 2 વર્ષ પછીનું બીજું જોયું તો એમાં આખો ફેરફાર થઈ ગયો. સો હી હેઝ એન અર્જ ટુ ઇનોવેટ થિંગ્સ. નવું કરવાની એને અત્યંત ઈચ્છા થતી હોય છે હંમેશા. મહાત્મા ગાંધી વિશે પણ મહાત્મા ગાંધી વિશે તો અતુલને ઓથોરિટી ગણવામાં આવે છે. ગુજરાત વિદ્યાપીઠે હમણાં સાબરમતી આશ્રમમાં એનું લેક્ચર રાખ્યું મહાત્મા. એટલે એટલા બધા ચિત્રો કર્યા છે, એટલું બધું વાંચ્યું છે ગાંધીજી વિશે. એટલે આ બધી વાતો હતી અતુલના સંઘર્ષની, પરિશ્રમની, નિયતિની. પણ છેલ્લા દશકામાં આ બધું પતી ગયું. અતુલ અને અંજુના પણ. હા, એક અંજુ વિશે બી કહી દો કે અતુલ અંજુને ક્યારે મળ્યો. અતુલ જ્યારે બેચલર ઓફ ફાઇન આર્ટ્સમાં ગોલ્ડ મેડલ મળ્યો, પછી એને ફેલોશિપ મળી, જેની રૂએ એણે જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં 1 વર્ષ શીખવવાનું હતું. ત્યારે જે ક્લાસ લેતો હતો એ ક્લાસમાં પ્રથમ વર્ગની વિદ્યાર્થીની હતી અંજુ. ત્યારે એમનો પરિચય થયો. અને અતુલ બહુ ઇન્ટેન્સ માણસ છે, એટલે આ બાબતમાં બી ખૂબ જ ઇન્ટેન્સ હતો. હા, અને એના અંજુ વિશે અજંભો પણ ઘણો રહ્યો હતો, કારણ કે કેટલીક અસમાનતાઓ હતી. જેવી રીતે અતુલ રહેતો હતો ધારસી ખેતસી વાડીની ચાલમાં, અંજુનો ઉછેર થયો હતો મલબાર હિલમાં. તો અતુલને હંમેશા ચિંતા થતી કે અંજુ મારે ત્યાં કેમ એડજસ્ટ થઈ શકશે. અને એને જેને કહે ને કે ડર નહીં પણ ખાતરી હતી કે આ વાત જ્યારે અંજુના માતા પિતા પાસે મૂકશું ત્યારે તો ના જ પાડવાના છે, આનો વિરોધ જ થવાનો છે. એટલે એ જો થાય તો શું કરવું એ બાબતમાં ઘણી વાર અમે સ્ટ્રેટેજીઓ પણ બનાવતા હતા. એનીવે પછી એવું કંઈ થયું જ નહીં. ઇટ વોઝ એન એન્ટી ક્લાઇમેક્સ સોર્ટ ઓફ. અને હા પાડી. અને પછી તો એ બંનેની યાત્રા જે સાથે થઈ છે, આજે અંજુ પણ અતુલ જેટલી જ મોટા ગજાની કલાકાર છે. છેલ્લા દશકામાં જે આર્ટ બૂમ આવી એમાં અતુલ અને અંજુના ચિત્રોની ખ્યાતિ પણ ખૂબ વધી, એની કિંમતો પણ ખૂબ વધી. અને એ સંદર્ભમાં 5-1 વર્ષ પહેલા 2006માં અતુલના એક એક્ઝિબિશનમાં એનું ઉદ્ઘાટન હોય ત્યારે ગયા હતા, બોઝ આર્ટ ગેલેરી, એટલે અમિત જજનું બોધી આર્ટ ગેલેરીમાં.
ત્યારે મને લાગ્યું કે બસ હવે આ સંઘર્ષને બધો પૂરો થયો. એ નિમિત્તે મને કંઈક થોડી પંક્તિઓ સૂજી, જો ડખણા જેવી છે, આપ સર્વની સામે કહેવાનું દુસ્સાહસ કરી લઉં છું જરા. દોડિયાએ તો મૂકી છે દોટ, દોડિયાએ તો મૂકી છે દોટ, હવે નથી રહી કોઈ વાતની ખોટ. મનમાં આક્રોશ નથી, હવે કોઈ રોષ નથી, સર્જન નિરંતર છે, ક્યાંય કોઈ દોષ નથી. આ એટલા માટે કે અતુલ જ્યારે પહેલા ચિત્રો કરતા ને ત્યારે એને ખૂબ મથામણ થતી. એક એક ચિત્ર પાછળ 2-3 મહિના સુધી સમય ગાળતો. આખો આમ ડ્રેઇન થઈ જાય એક ચિત્ર પૂરું થાય. એનું ચિત્ર આગળ ન વધે તો વ્યથિત થઈ જતો, કારણ કે એટલું બધું એને હતું કે મારું સર્જન એક ચિત્ર ઉચ્ચ કક્ષાનું હોવું જોઈએ. એટલે એ બધા જે એના બધા પ્રોબ્લેમ્સ ને બધા હતા એ હવે બધા જતા રહ્યા છે. હવે એનો આત્મવિશ્વાસ આવી ગયો. એટલે મેં કહ્યું કે સર્જન નિરંતર છે, ક્યાંય કોઈ દોષ નથી. આ થોડુંક મેં કાલના પહેલામાં લખ્યું છે કે અતુલ્યો મારે છે શોટ ઉપર શોટ, વરસે છે ઉપરથી નોટ ઉપર નોટ. હવે તો મિત્રોની નિરાશ છે, બધી વાતે નિરાશ છે. અજયની પ્રીતિ છે, અંજુ અને બિરાજ છે. હસીને કરાવતા હતા જે લોટપોટ, એ કાકાની ક્યારેક ક્યારેક સાલે છે ખોટ. દોડિયાએ તો મૂકી છે દોટ. થેન્ક યુ. Viren, thanks for your kind words. મને એમ થતું હતું કે થેન્ક યુ સો મચ અવિનાશભાઈ, કોફી મેટ્સ, વિકલ્પ, કમલભાઈ, તમે અહીંયા મને બોલાવ્યો. પણ મને એમ થાય છે કે બિફોર આઈ સ્ટાર્ટ વાત કરું એ પહેલાં મારું જે કામ છે, મારી શું દુનિયા છે, મારું શું ભાવ વિશ્વ છે, મારું કયું ચિત્ર જગત છે, એની એક ઝલક તમને કંઈક બધા થોડાને ખબર છે હું કેવું કામ કરું છું, પણ ઘણાને ન પણ ખબર હોય તો એક જસ્ટ રન થ્રુ 87 ઓનવર્ડ્સના અમુક ચિત્રોનું સિલેક્ટિવ એ તમને જસ્ટ દેખાડું તો તમને ખ્યાલ આવે કે હું શું અને કેવું કરું છું. હવે હું આ ચિત્રો વિશે ડિટેલમાં વાત નહીં કરું. બધા મોટા કદના ચિત્રો છે, ઘણા બધા ઓઇલ્સ છે, પછી વોટર કલર્સ આવે છે, બીજા પ્રકારના ચિત્રો થાય છે. કાકાની વાત કરતો હતો વિરેન, આ મારા ફાધર. Letter from father.
ડિટેલ્સ છે, કેબિનેટ્સ તમે જોયા એની અંદર. દિલ્હીમાં એક આર્ટ સમિટ થાય છે છેલ્લા 3 વર્ષથી. ત્યાં
એટલે મોટો આર્ટ ફેર હોય, ત્યાં બધા ગેલેરિસ્ટ ને ડીલર્સ બધા આવે. તો મેં એક સિરીઝ ઓફ ધ 3 લાર્જ વર્ક્સ, પોર્ટ્રેટ ઓફ અ ડીલર, એ આમ અમુક રીતે મારું મોસ્ટ રિસન્ટ કામ કહી શકાય. આ છેલ્લા ચિત્રો, એની ડિટેલ્સ છે. ઓકે, તો આ થોડાક ચિત્રોને આપણે, એટલે થોડુંક હું વાંચીશ ને થોડુંક બોલીશ. આમ સળંગ વાંચી જવું મને બહુ ફાવતું નથી ને ગમતું એ નથી, એટલે વચ્ચે વચ્ચે વાતો થશે. ને પણ મને લાગ્યું કે આ આખરી પ્રવચન છે તો પછી મુદ્દાસર બધી વાતો સ્ટ્રક્ચર બધું હોવું જોઈએ, એટલે થોડુંક ઈમાનદારીમાં લખ્યું છે. પણ બિફોર આઈ સ્ટાર્ટ હું એક કવિતા વાંચીશ. મેં નથી લખી, પણ હું વાંચું આ કવિતા. ही वही कोरडी नकोस ठेवू, ही वही कोरडी नकोस ठेवू, माझी वही भिजो साई फुटो, ही अक्षर विरघळोत माझ्या कवितांचा लगदा होवो, या नदी काठचं गवत खाणाऱ्या म्हशीच्या दुधात माझ्या कविताचा अंश सापडो. અરુણ કોલટકર. ગુજરાતી અનુવાદ એવો થાય કે આ વહી સૂકી કોરી ન રાખતો, મારી વહી ભીંજાય, શાહી ફૂટે, આ અક્ષરો ઓગળે, મારી કવિતાનો લગદો થાય, આ નદી કાંઠાનું ઘાસ ખાનારી ભેંસના દૂધમાં મારી કવિતાનો અંશ સાંપડો. તો પ્રવચન, વ્યાખ્યાન, વક્તવ્ય મારા માટે આ બધા ભારે શબ્દો છે. આ બધું કોને શોધે? ફિલસૂફ, વિજ્ઞાની, સમાજશાસ્ત્રી, ધર્મગુરુ, લેખક, કવિ, આ લોકો જ્યારે બોલે ત્યારે લોકો તેમને સાંભળવા ઉત્સુક હોય છે. એક તાલાવેલી હોય છે. અને વાત પણ સાચી છે કે વિચારને વ્યક્ત કરવાની જે આવડત એમનામાં હોય છે તે એટલી સ્વેક હોય છે, અને એથી એ પ્રવચનો શ્રોતાઓ માટે એક અનેરો અનુભવ બની જતો હોય છે. એક ચિત્રકાર માટે આ થોડું અઘરું છે. અઘરું એટલા માટે કે એનું સંપૂર્ણ જીવન મોટા ભાગે દ્રશ્ય જગતને સમર્પિત હોય છે, અને દ્રશ્ય જગતમાં વાણી કે વિચાર આવે ખરા, પણ ન પણ આવે. એટલે જગતને જોવાનું એનું જે પરસેપ્શન છે એ અમુક રીતે જુદું છે. એ જગતને જોઈને પામતો હોય છે, વિચારીને નહીં, અનુભવીને પણ નહીં. મેં ઘણી બધી આર્ટિસ્ટ ટોક આપી છે, દેશમાં વિદેશમાં. હું ગયા રવિવારે ચંદીગઢમાં હતો અને પરમ દિવસે નેક્સ્ટ મોર ભવન બેંગ્લોરમાં મારે ટોક આપવાની છે. આ બધી ટોક મોસ્ટલી મારા ચિત્રકામના સંદર્ભે હોય છે. જેમ કે જે બેંગ્લોરની ટોક છે એનું મેં શીર્ષક આપ્યું છે સમરસોલ્ટ ઇન મડી વોટર્સ, અ ક્રિએટિવ જર્ની. તો એમાં બધી મોટા ભાગે મારા ચિત્રો અને એમાં કેવા ચડ ઉતાર થયા અને શું શું આવ્યું અને ગાંધીજી આવ્યા તો શું કામ આવ્યા, એ બધી વાતો જનરલી હું કરતો હોઉં છું. પણ આ પ્રકારના વ્યાખ્યાનના કાર્યક્રમમાં અમારું પ્રથમ અને આખરી પ્રવચન કહી શકાય. એટલે આજે મારા ચિત્રની વાત નહીં કરું. તો જો હોય આ મારું અંતિમ પ્રવચન,
તો એમાં શું અપેક્ષિત છે? પોતાના આગવા પેશા થકી કઈ રીતે જીવન જીવાયું એની વાતો કરવાની છે. શું આ કન્ફેશન કરવા માટેનું પ્લેટફોર્મ છે? આપણી સફળતા નિષ્ફળતાના લેખાજોખા કરવાના છે, માનવતાના ગુણગાન ગાવાના છે, સિસ્ટમ સામે પરિસ્થિતિ સામે રોષ ઠાલવવાનો છે, શું કહેવાનું છે? મને એક વિચાર એવો આવ્યો હતો કે જે આજે વિશ્વભરમાં નવી કલા જે થાય છે એમાં એક પ્રકાર છે વિડીયો આર્ટ, જેમાં સામાન્ય વિડીયોમાંથી લોકોએ શૂટ કર્યું હોય અને સાઉન્ડ હોય અને ઇમેજ હોય ને મૂવિંગ ઇમેજ ને બધું, અને ઘણીવાર એક જ પ્રોજેક્શન હોય, ક્યારેક 4 કે ક્યારેક 8 પણ હોઈ શકે મ્યુઝિયમ સ્પેસમાં કે ગેલેરી સ્પેસમાં. તો મને હતું કે મારે મીરાને વાત કરી, માંડીને વાત કરી છે, મારા એક ફ્રેન્ડ છે એ એમ જ કહે છે કે એ સાલે અતુલને કંઈ પૂછતા નહીં તમે, તો પ્રી હિસ્ટોરિકથી શરૂ થશે બધું. એટલે મેં કીધું મારે તો 4 વ્યાખ્યાન આપવા છે. તો જો 4 અંતિમ વ્યાખ્યાન હોય તો એ તો કેવી રીતે બને? પણ બને, હું કહું કેવી રીતે. એટલે ખરેખર ચોથું જ અંતિમ ગણાય તો પેલું ગણાય નહીં. મેં કીધું ના, તો ઇટ્સ પોસિબલ. અને મને એમ થયું કે હું એવું કરું, એટલે હું સિરિયસલી વિચારતો હતો એકચ્યુઅલી કે હું 4 વિડીયો પ્રોજેક્શન મૂકું અહીંયા અને આખું રેકોર્ડિંગ કરું, એડિટિંગ, ઇમેજ, અને મારે જે વાત કરવી છે એ બધી હું બોલું, અને સાયમલ્ટેનિયસલી આ 4 પ્રોજેક્શન અહીંયા ચાલુ હોય. એટલે ઓબ્વિયસલી બધા સાઉન્ડ અને ઇમેજીસ ઓવરલેપ થાય, જોનારો આ જુએ કે અહીંયા જુએ કે આ સાંભળે, અને જ્યારે એક સાથે ઘણા બધા અવાજ સાથે તો એટલી બી પ્રોબેબલી કેકોફોની કહો કે ઘોંઘાટ. તો મને હતું અંતિમ વ્યાખ્યાન છે ઘોંઘાટ હોવો જોઈએ. એટલે જે તમે જો કેટેગોરિકલી સાંભળવાનો પ્રયત્ન કરો એક જ સાઉન્ડને ખૂબ મહેનત કરીને, તો સિગ્નિફિકન્ટ વાત પણ હોય એમાં, પણ બીકોઝ ઇફ દે ગેટ ઓવરલેપ તો કદાચ એવું કંઈ થાય. તો એવો આઈડિયા હતો ન શું, પણ હવે હું આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ એકચ્યુઅલી ફોર માય સેલ્ફ. તો એને ક્યારેય વિડીયો આર્ટ નથી કરી, તો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ કે આ નિમિત્તે કંઈક કદાચ આઈને અટેમ્પ. તો જ્યારે મને આમંત્રણ મળ્યું ત્યારે કોઈ પણ અવઢવ ગુના મેં સ્વીકાર્યું. પછી મને વિચાર આવ્યો કે ભલા માણસ તે આમંત્રણ ક્યાં હિસાબે સ્વીકાર્યું? જેનો કારોબાર જ છેકવું, ચિતરવું અને ભૂસવું અને ચિતરવું હોય, એ શું અને કેવું પ્રવચન આપે? જે મોટે ભાગે કન્ફ્યુઝ હોય, જે પોતે ભૂલોનો ભંડાર હોય, એ શું અને કેવું ભાષણ આપે? હું જાણું છું, અને છતાં આવું આમંત્રણ સ્વીકાર્યું છું. મારા સ્ટુડિયોમાં એકલો બેઠો હતો ત્યારે હું વિચારતો હતો કે આયોજકો સારા લોકો છે, પાછા આ મિત્રો પણ છે. એટલે એ લોકો જાણે છે અને માને છે કલા જગતના ઘણા લોકોની જેમ કે આધુનિક ભારતીય કળામાં મારું ચોક્કસ યોગદાન છે. એટલે એક ચિત્રકારનું આખરી પ્રવચન શું હોઈ શકે એ ક્યુરિયોસિટી એમને હોય તો વ્યાજબી છે, અને એને તેઓ આમંત્રણ આપે. પણ આ પ્રવચન અને આ પ્રકારના પ્રવચન આપવાનું મારું ગજું છે, તો આ આમંત્રણને કેમ સ્વીકાર્યું? માણસને એક શોખ હોય છે, અમે કાઠિયાવાડમાં કહીએ છીએ તેમ એક ઢડ્ઢો હોય છે, જાહેરમાં જવાનો, જાહેર થવાનો. એમાં શું આનંદ મળતો હશે, શું સુખ થતું હશે, મને ઘણી વાર એવો વિચાર આવે છે. છાપામાં કે સામયિકમાં લેખ આવે એટલે તરત આમ આંગળી ફરતી ફરતી પોતાનું નામ ગોતી લે, અને જેવું નામ દેખાય ત્યારે જે સારું લાગે પૂછો નહીં. અને નામ જો બકાત હોય તો જે મન ચચરે કે વાત ન પૂછો. તો આ શું છે? હું ઘણીવાર આ ક્ષણોને સમજવાનો મથતો હોઉં છું કે લાડુ ખાઉં તો મને ખબર પડે કે એની શરૂઆત, ગળાશ, મીઠાશ અંદર ઉતરે, પેટ ભરાય, આ બધું સોલિડ રીતે અનુભવાય અને આનંદ આવે અને સુખ થાય. પણ આ નામ પામવાથી
જાહેરમાં અભિવાદન થવાથી વખાણ સાંભળતા અને અભિનંદન મળતા આટલી બધી સુખની લાગણી કેમ થતી હશે? અને જો આ બધું ન મળે તો જે કડવાશ આવી જતી હોય છે, ઓહ, ક્યારેક તો આખી જિંદગી આ કડવાશમાં નીકળી જતી હોય છે. અને યુ વોન્ટ બિલીવ, પણ મેં જોયા છે લોકોને, મોટા મોટા કલાકારોને જોયા છે, ફૂલ ઓફ બિટરનેસ ઓલ ધ ટાઈમ. એટલે ટૂંકમાં મેં આમંત્રણ સ્વીકાર્યું પાછળ બીજું કઈ નહીં, મેં કહ્યું પેલા કહ્યું તેમ ઢઢો. સાચું કહું તો મને ભાષણ, પ્રવચન, વક્તવ્યમાં બહુ ઓછો રસ પડે. સંત મુનિ એનું પ્રવચન હોય, સુરેશભાઈનું વક્તવ્ય હોય, નેતા ભાષણ કરે, અને તો મને આ બધા ઓછો રસ પડે છે. જાત જાતની કોન્ફરન્સીસ અને ડિસ્કોર્સીસ મેં અટેન્ડ કર્યા છે, ભાગ પણ લીધો છે. પણ મને નાના વૃંદમાં, અંતરંગ મિત્રો સાથેની ગપસપમાં પડ્યા હોઈએ અને જાત જાતની વાતો થતી હોય એવા માહોલમાં કે એવી મહેફિલમાં વધુ મજા આવે છે. ત્યાં હું ઘણું બધું પામતો હોઉં છું. ફોર્માલિટીઝ મને ઇરિટેટ કરતી હોય છે. તમે જોયું હશે કે ફોર્માલિટીઝ જાત જાતની, લગ્નનું રિસેપ્શન હોય, વરઘોડિયા સ્ટેજ પર હોય અને બંનેના પેરેન્ટ્સ ઊભા હોય બાજુમાં, પછી નાની કી હોય, એવા બધા ઊભા હોય ઈમાનદારીમાં, ધીમે ધીમે જાઓ અને પછી ઓલો વિડીયો વાળો ને કેમેરા વાળો ધક્કા મૂકી કરે, ઊભા રહેવાનું, ફોટા પડવાનું. આઈ ડોન્ટ લાઈક ધીસ. મને બહુ ઇરિટેટ થતો હોઉં છું આ બધી વાતોથી. તો પછી હું નીચે જમી લઉં, કહું કે 730 વાનગીઓ હતી, જોઈ બધી મેં ખાધી. ચાઇનીઝ ઢોસા પણ ખાધા અને પિઝા પણ ખાધા અને પાણીપુરી પણ ખાધી. પછી ભાઈ કે ભાઈ તમે યાર આવ્યા નો, તમે નાના આવ્યો તો બાપુજીને મળ્યો તો, મને કે સ્ટેજ પર આવ્યો તમે યાદગીરી રહે ને. મેં કીધું બરાબર છે પણ મને નથી ફાવતું. તો આઈ પ્રિફર કે આમ વાતો થાય. એટલે આ જો કે પ્રવચન છે મને આઈ એમ અવેર ઓફ ધીસ, બટ વાતો કરીએ તો વધારે મજા આવશે. વાતમાં બી પ્રવચન હોઈ શકે કદાચ. એટલે તો થોડીક વાત મારા વિશે કરીશ તો અસ્થાને નહીં ગણાય. વીરેને વાત કરી કે અમારા સરે ફૂટબોલને લાત મારતો છોકરાનું ડ્રોઈંગ કર્યું, એ આપણને બધાને કોપી કરવાનું કીધું. એને કરી કોપી. દિવાળીના પહેલાના દિવસો હતા, વેકેશન પડવાનું હતું. પણ મને એવું લાગ્યું કે મેં એ કંઈક એના પ્રપોર્શનમાં, એના લાઇકનેસમાં ઓલમોસ્ટ એઝ ઇટ ઇઝ એવી કોપી કરી છે. અને પછીથી એવી જે ચિતરવાની ચાનક પડી કે એક એવું ભૂત સવાર થયું. એ આજ સુધી એવું જ છે. અને એવું તો સવાર થયું છે કે હું છું કે એ છે એની ખબર નથી. હવે બંને એક થઈ ગયા છીએ, અથવા તો કદાચ ભૂત જ તમારી સામે બોલી રહ્યો હોય. દિવાળીનું વેકેશન હતું અને અમે લોકો ગિલ્લી દંડા રમતા હતા. તો બપોરની ચા તૈયાર હતી અને શાલીમાર બિસ્કીટ આવ્યા હતા ગિફ્ટમાં ડબ્બામાં. શાલીમારના બિસ્કીટ જ્યારે આવતા ને એમાં એ લોકોનો લોગો હતો. એક છોકરો આમ પોપટ લઈને ઊભો છે, પટ્ટીવાળું ટી શર્ટ પહેરેલું. એ મારા મોઢામાં હતા અને ત્યારે મને મારી જમણી આંખ ઉપર ખૂબ જોરદાર ઈજા થઈ. આઈ લોસ્ટ વિઝન ઇમિડિયેટલી. પછી ડૉક્ટરે કીધું આપણે મારનો મોતિયો છે અને એ નિમિત્તે આંખનું વિઝન ગયું છે. પણ પછી વર્ષો સુધી એ રીતે ગાડું બગડ્યું. તો જ્યારે મને ચિત્રકામ તીવ્ર ઈચ્છા થઈ ચિત્ર કરવાની, જે આજ સુધી મને રહી એવી, ત્યારે જ બરાબર આઈ લોસ્ટ વિઝન ઇન વન આઈ. પણ એક બીજી ઘટના બની. બસ આઈ મસ્ટ બી ઇન ધ 7th સ્ટાન્ડર્ડ. અને 72માં દૂરદર્શન શરૂ થયું હતું મુંબઈમાં. અને એ લોકો રિજનલ ફિલ્મ દેખાતા શનિવારે. મરાઠી ફિલ્મો, મલયાલમ ફિલ્મો, કન્નડ ફિલ્મો, બંગાળી ફિલ્મો. મને યાદ છે કે ત્યારે મારી ઘરે ફિલ્મનું બહુ વાતાવરણ હતું. મારા બા અને મારા કાકા એમને બહુ સિનેમાનો ઊંડો રસ. મારા ફાધરે એ સાઈગલ અને અશોક કુમારના ફિલ્મોની વાતો કરે.
અને કિસ્મત ફિલ્મ 18 વખત જોઈ હતી. તો મને કહેતા હતા કે તારા માટે જે શોલે છે એ મારા માટે કિસ્મત છે એવું. તો ફિલ્મો જોતા અમે લોકો બધા. અને આઈ રિમેમ્બર કે એક શનિવારે એક બંગાળી ફિલ્મ રજૂ થઈ હતી, સત્યજીત રેની ફિલ્મ હતી. ફિલ્મ વોઝ કોલ્ડ નાયક, હીરો. તો અમે બધા નીચે બેસીને જોતા હતા અને ફિલ્મો એટલે જોવાની. અને રેનું નામ સાંભળ્યું હતું કે મને યાદ છે મારા મામા એ કંઈક એવી વાતો કરતા કે 50s જ્યારે પહેલી વાર પાથેર પંચાલી રિલીઝ થઈ દાદરની ચિત્રા ટોકીઝમાં, તો એમણે જોઈ હતી. એટલે એવું કંઈક ખબર હતું કે કોઈક આ સતીશ રાય નામનો ફિલ્મ દિગ્દર્શક છે અને પાથેર પંચાલી નામની ફિલ્મ છે, એવું ક્યાંક મને કદાચ ખબર હતી. પણ વી જસ્ટ વોચિંગ, કંઈ નહીં. સબટાઇટલ્સ હતા કે એ બી યાદ નથી. હોય તો અંગ્રેજી કોને આવડતું હતું ને બંગાળી તો આવડતું જ નથી. તો એ બધું ફિલ્મમાં શરૂઆતનું એક દ્રશ્ય છે. ફિલ્મની સ્ટોરી એવી છે કે આ એક ફિલ્મ સ્ટાર છે, સુપરસ્ટાર ઉત્તમ કુમાર. એને એવોર્ડ મળ્યો છે અને એ એવોર્ડ લેવા દિલ્હી જવાનો છે, નેશનલ એવોર્ડ કંઈક. અને એ ડિસાઇડ ટુ ગો બાય ટ્રેન ઇન્સ્ટેડ ઓફ પ્લેન. તો હાવડા સ્ટેશનમાં એ સેટ થાય છે પોતાના ચેર કારમાં કે જે બી જ્યાં બેઠો છે. અને એક જર્નલિસ્ટ છે સાથે ટ્રેનમાં કે જે જોઈ જાય છે કે આ ફિલ્મ સ્ટાર છે તો આઈ મસ્ટ ટેક ઇન્ટરવ્યુ. એટલે પોતે ગોઠવી દે છે પોતાને. અને અદિતિ એનું નામ છે ફિલ્મમાં. શર્મિલા ટેગોર બ્યુટીફુલ લાગે છે એમાં. તો શી ઇઝ ધ એક્ટ્રેસ. અને એ લોકો એને વાત કરે છે કે હું આ મેગેઝિન લખું છું કે ટેક ઇન્ટરવ્યુ, કે આપણે કરશું. એમ થોડી આશીવરી વાતો થાય છે. અને પછી સ્ટેશન હજી બંગાળ નથી છોડ્યું, પણ બંગાળનું કોઈ ગામ વચ્ચે આવે છે, ત્યાં ટ્રેન ઊભી રહે છે. એટલે આ ફિલ્મ સ્ટાર જસ્ટ થોડા હાથ છૂટા કરવા માટે, પગ છૂટા કરવા એ ઉતરે છે નીચે. તો એ નીચે ઉતરે છે અને તો ચા માટીના કપમાં ચા વેચવાળે ચા કંઈક આપી જાય છે. એટલે અને ચા પીવા જાય છે. અને જેવું આમ પીવા જાય છે ત્યારે જેનું આમ ધ્યાન ઉપર જાય છે, તો બારીમાંથી પેલી જે જર્નલિસ્ટ છે એ એને જોતી હોય છે. એટલે સહેજ એને પૂછે છે, એને એ પૂછે છે, ઓફર કરે છે, આટલું ઓફર કરીને ઓલી ના પાડે છે. આટલું જ મેં જે દ્રશ્ય જે મને યાદ છે, ઇટ હેઝ સચ અ હ્યુજ ઇમ્પેક્ટ ઓન મી. આઈ વોઝ ઇન ટ્રાન્સ એબ્સોલ્યુટલી. મેં કીધું આવું નથી જોયું. ફિલ્મો આવતી હતી, ફિલ્મો જોવાતી હતી. ઓફકોર્સ ધ નાયક ફિલ્મ ઇઝ દેન મચ મોર કોમ્પ્લેક્સ અબાઉટ મેન વુમન રિલેશનશિપ, પૈસો, નામ, પ્રસિદ્ધિ, એ બધાના એટલે ઘણી બધી વાતોમાં તો પછી તો બને છે. પણ આટલું જ મેં જોયું કે એને ઓફર કરે તે પેલી ના પાડે છે. અને ઇટ્સ જસ્ટ બીકોઝ ઓફ ધ ડિસ્ટન્સ, કે બોલીને કોઈ નથી કરતું. તો ધેટ મેડ મી સમથિંગ. મેં કીધું ના, આ કંઈક જુદું છે, આવું નથી જોયું. પછી સાહિત્ય જે વાત કરી એનું સાહિત્ય વાંચતા હતા. અને પછી જે સ્કૂલ ઓફ આર્ટ આવી. જે સ્કૂલ ઓફ આર્ટમાં આઈ વોઝ વેરી હેપી. બધી મજા આવતી. ખૂબ ચિત્રો જ કરવાના, બીજું કંઈ નહીં. અને જ્યાં હું રહેતો હતો એક ઘાટકો પરની ચાલ, ધારસી કચી લોહાણાની ચાલ, તેમાં બહુ મોટો કૂવો હતો. અને કૂવામાં જોઈએ અને કાચબા અને માછલી અને કચરો અને બધું એ બધું ચાલતું હતું. મારી 5 બહેન, એક ભાઈ. કોઈ એવું વાતાવરણ નહોતું ઘરમાં આર્ટ કે એવું બધું. અને પણ મારી બા, માય મધર, એ બહુ ધાર્મિક, એક્સ્ટ્રીમલી રિલિજિયસ. એ માળા કરે, નામ સ્મરણ કરે. એનો બપોરના 3 વાગે જમવા બેસે ત્યાં સુધી ચાલતું એમની પૂજા પાઠ, માળા અને બધું. મેં વાત કરી એ પ્રમાણે એમને ફિલ્મોનો ગાંડો શોખ. અને દિલીપ કુમાર અને તલત મહેમૂદ એમના પ્રિય. એટલે જ્યારે ટીવી પર જો દિલીપ કુમારની ફિલ્મ ચાલતી હોય તો એ ફિલ્મ જોએ અને માળા કરે. આ બે ચીજો સાયમલ્ટેનિયસલી ચાલે. તો અને શી વોઝ એબ્સોલ્યુટલી ઇન વિથ બોથ ધ એક્ટિવિટીઝ. તો શરૂઆતમાં મને છે ને આ વિચિત્ર લાગતું હતું કે આ કઈ રીત છે. પણ પછી મને થયું, પછી મને સમજાઈ ગયું કે આ જ વાત છે. એક વાત પૂરતી છે મને કલાકાર બનવા માટે. that she was attuned with both the things. બે સાવ જુદી જુદી વાત ચાલતી હતી, પણ એ એમનું ચાલુ હોય. અને ઓફકોર્સ મારા ફાધર તો બહુ 38માં આવ્યા હતા સૌરાષ્ટ્રમાં, રાજકોટ પાસે ગામ છે ગોંડલ, ત્યાંથી. અને
અમે લોકો બધા મુંબઈમાં જ જન્મ્યા અને મારી ત્રીજા નંબરની બેન મંદા એ ડ્રોઈંગ કરતી, એ સ્કૂલમાં નિશાળમાં ખૂબ ડ્રોઈંગ કરતી, એને હું જોયા કરતો. એ હવે ગોંડલમાં રહે છે. પછી બહુ ઇમોશનલ થઈ જાય, એના આટલા વર્ષોના દિવસો યાદ આવે બધા કે કેવી રીતે રંગોળીઓ કરતા અને ચિત્રો કરતા. તો ફોન પર વાત થાય, મારી બધી અચીવમેન્ટ્સ ને મારા ટ્રાવેલિંગ ને મારા શોઝ ને એ બધું ખબર પડે તો મારો ભાઈ કરે ફોનમાં, ગળગળી થઈ જાય. પણ આશીર્વાદ આપે ત્યાંથી, ઓલ ધ વે ફ્રોમ ગોંડલ. અને જીજી સ્કૂલ ઓફ આર્ટ આવ્યું ને આઈ વોઝ ફર્સ્ટ ક્લાસ સ્ટુડન્ટ, ફેલોશિપ મળી. પણ આઈ નેવર વેન્ટ અબ્રોડ. બહુ ઈચ્છા હતી કે ગ્રેટ માસ્ટરપીસીસ જોઈએ, પણ બધું મને હું ક્યાંય ફરવા નથી, ક્યાંય જોયું નથી, તો આઈ મસ્ટ ડુ સમથિંગ હિયર અને ટ્રાવેલ જોઈએ. પણ પછી ઇટ હેપન કે આઈ હેડ ટુ ગો ટુ પેરિસ. ફર્સ્ટ ટાઈમ આઈ લેન્ડેડ ઇન પેરિસ. ત્યાં મેં ખૂબ જોયું અને મહાન કલાકૃતિના મોઢ આવી ગયા. પણ જેમ એક વખત આંખમાં પેલી ગિલ્લી વાગી અને વિઝન ગયું અને ત્યારે જ ચિત્ર કરવાનું મન થયું. એવું થયું કે પેરિસ જવું ઇટ વોઝ અ બિગ થિંગ ફોર મી, બિકોઝ એ પેઇન્ટિંગ તમે આ જોયા આનો કોઈ અર્થ જ નથી એકચ્યુઅલી. આપણે જસ્ટ ઝલક પણ ઝાંખી, પણ એનો ઓરિજિનલ જોવા, એનો સરફેસ દેખાય, એની સ્કેલ ખબર પડે, કેવા લાઇટમાં છે, કેવી સ્પેસમાં ડિસ્પ્લે થયા છે, આ બધાનું ચિત્રકળામાં ખૂબ મહત્વ છે. તો ઓરિજિનલ ચિત્રો જોવા મારા માટે બહુ મહત્વ. તો પેરિસ જાઓ એ પહેલા જ મને જે આંખમાં ઓપરેશન કરાવવા ગયો, ઓપરેશન થયું, કીધું કે હવે કેટરેક્ટનું ઓપરેશન કરી શકો જમણી આંખમાં, ત્યારે વિઝન આવ્યું જ નહીં. એ કે તમને તો રેટિનલ ડિટેચમેન્ટ પણ થયું છે. અને જે બીજી આંખ જે સારી હતી એમાં કે તમારા રેટિનામાં હોલ્સ છે, એટલે બોથ ધ આઈઝ વેર ઓપરેટેડ સાયમલ્ટેનિયસલી. અને ફોર ઓલમોસ્ટ 7 days બોથ ધ આઈઝ વેર ક્લોઝડ. પાટા બાંધીને બલમ નાખવાને એવું બધું. તો બહુ ભય લાગ્યો મને. આઈ વોઝ વેરી સ્કેર્ડ. અને પછી મેં જોયું કે બીમારીઓ આવી ફેમિલીમાં, અને એવી બીમારી કે જે ખબર જ ન હોય આપણને. ટ્યુમર પિટ્યુટરી ગ્લેન્ડ ઉપર, અને લ્યુકેમિયા અને વેજનર, કે નામ જ નથી સાંભળ્યું. ઓલ કાઇન્ડ ઓફ થિંગ. એનાથી મને એક ભયંકર ભય લાગ્યો મરણનો, કે આ સારું આ તો કંઈક. અને ઓફકોર્સ બાબરી મસ્જિદ ડિમોલિશ થઈ, સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા, અને આ બધું બી બન્યું શહેરમાં, દેશમાં ને બધું. અને બસ તરત હું ત્યારે નીકળી ગયો ત્યાં જવા, પેરિસ. તો પેરિસમાં મેં જોયું, પેરિસમાં મને આઈ રિયલાઇઝ કે હું મારી જાતને ફિગરેટિવ આર્ટિસ્ટ સમજું છું. મારો વન મેન શો થયો તો ક્રિટિકલી એક્લેમ, એવરીથિંગ વોઝ ગુડ. મને થયું કે આઈ કોલ માયસેલ્ફ ફિગરેટિવ પેઇન્ટર. વિધિન ધ ફિગરેટિવ જોનર એટલું પ્રફાઉન્ડ કામ થઈ ચૂક્યું છે કે વોટ એવર આઈ વોઝ ડુઇંગ વોઝ ઓર્ડિનરી. એટલે પાછો આખો ફેથ ઉડી ગયો ચિત્રકળામાંથી. ઇટ ટુક મી 3 years ટુ કમ ટુ ટર્મ્સ વિથ કે મારે શું કરવું. પછી આવીને પાછી નવી શરૂઆત થઈ. તો આ બધું બન્યું. એટલે ઇલનેસ અને ડિઝીઝ ને એ બધાથી મને એક વાત સમજાણી. આઈ વોઝ જસ્ટ 5 minutes અવે ઇન ફ્રોમ પિકાસો મ્યુઝિયમ ઇન મારે ડિસ્ટ્રિક્ટ. મને થયું આ માણસે કેટલું કર્યું છે, કેટલું જુદી જુદી કર્યું છે. હી વોઝ સચ જીનિયસ. He was already famous, great, and still every time I would attempt things differently. So મેં કીધું એને કોઈ ભયનો ડર નથી, હું તો કાંઈ જ નથી, I am nobody. તો why I should keep any fear? એટલે મેં કીધું મને જે સૂજે, જેમ સૂજે એ હું કરીશ. અને એવી રીતે મારી આ શરૂઆત. પછી after that I have not seen anything કે ભાઈ વિચારું કે નહીં. પણ ચિત્રકળા અને ભાવક આ બે વાતનું તો મહત્વ ખરું કે ભાઈ થાય છે એવું કે સામાન્ય રીતે આપણે વસ્તુઓને, આકારોને એના ઉપયોગ કે એની ફંક્શનાલિટીની બહાર જોતા નથી. દાખલા તરીકે પાણી પીવાનો ગ્લાસ, એ સ્ટીલનો હોય કે કાચનો, આપણને બહુ ફરક પડતો નથી. પાણી ભરાય છે ને અને એના થકી પાણી પીવાય છે ને, ધેટ્સ ફાઇન. પણ આ ગ્લાસનો એક આકાર છે, અમુક એવો રંગ છે અથવા તો નથી. એ જુદી જુદી જગ્યાએ જુદો લાગી શકે, એ જુદા પ્રકાશમાં આકાર બદલી શકે, એ વાત આપણે જોઈ શકતા નથી.
અને એટલે જ છતી આંખે આપણે આંધળા હોઈએ છીએ. જોકે આપણા દેશમાં અને એ બધે આપણે ત્યાં આપણને કે ગમે ત્યાં એકચ્યુઅલી જે ધર્યું કે દીધેલું આપણે તરત લઈ નથી લેતા. વી ઓલવેઝ ચૂઝ. સ્ત્રીઓ સાડી ખરીદે તેમને ટોન ને ટેક્સચર ફીલ કરે, શિફોન કે જોર્જેટ કે દે વુડ સિલેક્ટ. એટલે એક વિઝ્યુઅલનો ફીલ તો હોય જ છે બધાને. આ ગુલાબી ની આવો ગુલાબી ને આપણે ત્યાં તો આઈ હેવ ટુ હેવ અ વેરી પ્રિસાઇઝ કલર ઓન માય પેલેટ. અને જો બજારમાં જાઉં ને તો એક આપણે તો એક દુકાન હોય છે, એ દુકાન મને બહુ ફેસિનેટ કરે. એ મેચિંગ સેન્ટર, એમાં રેન્જ હોય છે શેડ્સની, કલર્સની એટલી બધી કે તમે આવો બ્લાઉઝનો સાડીનો રંગ છે તો આવો સ્પેસિફિક શ્યામ ગુલાબી જોઈએ તો એ તમને મળે ત્યાં. તો મને થઈ ગયું દેટ મીન્સ એકચ્યુઅલી તો છે ને બહુ પ્રિસાઇઝ સમજ હોય જ છે જોનારને લેનારને. પણ છતાં જ્યારે ચિત્રની કે વિઝ્યુઅલની વાત આવે ને ત્યારે પાછી ગડબડ થતી હોય છે. આપણે ભૂલી જતા હોઈએ અને અગેન પાછા એ જ રેડિયા રૂટીનમાં આપણે બધું ચલાવી લઈએ છીએ. પણ તમે કોઈ પૂછે કે ભાઈ તમે પેરિસમાં હતા અને પેરિસનો કોઈ એક દાખલો તમારે આપવાનો હોય તો તમે શું આપો, એક અનુભવ? તો આ ઘણી વાર કહેતો હું છું મારી બીજી બધી ટોકમાં કે મને યાદ છે કે મ્યુઝે d'Orsay 19th સેન્ચુરી ઇમ્પ્રેશનિસ્ટના ચિત્રો, જાણે વેન ગોગ ને સેઝાન ને પિસારો ને મોનેમાના ચિત્રો છે. ત્યાં એક વેન ગોગ સેઝાનનું પેઇન્ટિંગ હતું સ્ટીલ લાઈફ કે જેમાં વાસ છે અને ફૂલો છે. એ ચિત્ર હું જોતો હતો અને મારી બાજુમાં એક જુવાન બાઈ હતી. એ 3 કે 4 વર્ષના એક ટેણીયાને ટેડીને દેખાડતી હતી. એટલો છોકરો કે વાસ કેટલો સરસ છે. ફ્રેન્ચમાં કીધું તો એમાં કે વાસ તો સારો છે જ, પણ વાસનો આકાર જો. તો વાસ એક વાત છે ને વાસનો એક આકાર છે એ બીજી વાત છે. આ આપણને નથી ખબર પડતી. હવે ત્યાં આગળ તમે જોયું હશે, તમે જો પરદેશમાં જોયા તો મ્યુઝિયમમાં નાના સ્કૂલના છોકરા બધા બેઠા હોય અને કોઈક પિકાસોનું એબ્સ્ટ્રેક્ટ વર્ક હોય કે કોમ્પ્લેક્સ પેઇન્ટિંગ કોઈ પણ હોય કે જૂના સમયનું પેઇન્ટિંગ હોય તો એ લોકો સમજાવતા હોય છે. એટલે ત્યારથી ટ્રેનિંગ શરૂ થાય છે. આટલા નાના બાળકને તમે એમ કહો કે આ ફોર્મ છે એનો એ વાત જે છે અહીંયા નથી. આપણે ત્યાં આવી વાત થતી નથી. ઇનફેક્ટ બહુ બધું સમજાતું નથી અને બધી વાતો ચાલે. તો આ જોવું એટલે શું છે? દરેકનું જોવું જુદું જુદું છે. અર્જુને કહ્યું કે હવે પક્ષી પણ નહીં, ફક્ત પક્ષીની આંખ જ. તો આપણે આવા ધનુર્વિદ્યાના માહિર નથી થવું. આપણે બધું જ જોવું છે, સમગ્રતાને એકી સાથે જોવું છે. હવે સમગ્રને એક સાથે કેમ જોવાય? ચિત્રકારનો એ પ્રયત્ન હોય છે, પણ each square inch matters to him. ચિત્રકાર તરીકે આઈ એમ હેવીલી ઇન્ફ્લુઅન્સ્ડ આર્ટિસ્ટ. મારામાં કોઈ ઓરિજિનાલિટી નથી. ગોલીબારના ચક્રમ, હવે ચંદનમાં આવતા ઇલસ્ટ્રેશનથી લઈ લિયોનાર્ડો દ વિન્સીના વાદળાના રેખાંકનોની વચ્ચે જેટલું આવે એ બધું મને ગમે છે. અર્લી જર્મન વુડકટ્સ, મિડિવલ યુરોપિયન ટેપેસ્ટ્રીઝ, 6th-7th સેન્ચુરીના ચાઇનીઝ કેલિગ્રાફી, 18th સેન્ચુરીના જેપનીઝ એક્સપ્લિસિટ ઇરોટિક ડ્રોઈંગ્સ, ઇન્ડિયન મિનિએચર્સ, આ બધું મને ગમે. પણ આ બધું ગમ્યું અને મારી કળામાં આવવું, પછી આ કળા દ્વારા નામ અને દામ કમાવવા, એ બધું સારું છે. પણ ખરી મજા ત્યારે આવે છે જ્યારે આ કૃતિને કોઈ બીજો પણ જોનારો મળે છે. એકલા જોવા કરતા કોઈની સાથે જોવામાં આનંદ બમણો થાય છે. વ્યુઅર, ભાવક મેટર્સ ટુ મી ઇમેન્સલી. મેં જે જોયું, અનુભવ્યું, એક જટિલ પ્રક્રિયા થઈ અંદર અને કોઈ એક સર્ટન એક્ટમાં કશુંક બહાર આવ્યું જે ક્યારેય નહોતું. એનું અચરજ, એનો વિસ્મય એટલો તો તીવ્ર હોય છે કે તમે ભાન ભૂલી જાઓ છો. આ જ અનુભવ ભાવકને પણ થતો હોય છે. એટલે શેરિંગ અ વર્ક ઓફ આર્ટ વિથ અ ફેલો હ્યુમન બિંગ કે વ્યુઅર, એ નર્યો, અતિશય નર્યો, પ્યોર એવો એક ભાવ છે. મેં કહ્યું કે આપણે ભાન ભૂલી જઈએ છીએ. કૃતિ રચતી વખતે, કૃતિ જોતી વખતે તો જો આપણે ભાન ભૂલી જઈએ છીએ ત્યારે આપણે ક્યાં હોઈએ છીએ? કલાકૃતિ રચાતી જતી હોય છે. મને જો ભાન નથી તો કોણ રચે છે આ કૃતિ?
સામાન્ય રીતે આ મેં રચ્યું એમ હું કહું, મારી સહી કરું, લોકો દાદ આપે, હું પોરસાઉં, મને કમાણી થાય, જીવન નિર્વાહ ચાલે. પણ આ જે બધું થયું એ બધું મેં જ કર્યું? શું કોઈ બીજાનો હાથ છે આમાં? હું દોરતો હતો કે મને કોઈ દોરી રહ્યું હતું? રચના પ્રક્રિયા દરમિયાન અનેક ચઢતા ઉતારમાંથી હું અને કૃતિ બંને પસાર થઈ રહ્યા હતા અને ગાડું ગવડતું હતું. પણ અમુક કોઈ ક્ષણે કોઈ એવો જાદુ થયો કે નવી દિશા ખુલી અને એક એવા અચરજના મેદાનમાં તમે આવી જાઓ અને તમને સમજાય કે કંઈક નક્કર હાથમાં આવી રહ્યું છે. તો એ ક્ષણે એક્ઝેક્ટલી શું થયું હતું? એ ક્ષણે જે સાવ નવું જ કંઈ સૂજ્યું, જે સાવ નવું જ કંઈ સૂજ્યું એ પહેલા કેમ નહોતું સૂજ્યું? હજુ બધું હું જ કરતો હોત, મારાથી જ થતું હોત તો મને પહેલેથી જ આ બધું સૂજ્યું જોતું હતું. અતિશય ક્રુશિયલ એવો એ ટર્નિંગ પોઈન્ટ હતો. તો કોણે એ પ્રેરણા મૂકી કે હવે આમ કર? એ વખતે શું એકલો જ હતો સ્ટુડિયોમાં કે કોઈ સતત મારી સાથે હતું અને મને દોરતું હતું? મને લાગે છે કે આપણે કંઈક એવા એરિયામાં આવી ચડ્યા કે આ બધું થોડું અથવા ખાસું અમૂર્ત લાગી શકે, આ બધું સ્ટ્રેન્જ લાગી શકે. પણ વર્ષોથી સતત ચિતરવાની પ્રક્રિયામાં રત રહી હવે હું દ્રઢપણે માનું છું કે મને કહેવામાં આવતું હતું, મારી દરેકે દરેક મુવમેન્ટ કોઈ કન્ડક્ટ કરતું હતું અને હું એમાં માનું છું. મને એમાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે. તો કોઈ કરતું તું મારા થકી આવી વાતમાં મને શ્રદ્ધા કેમ છે, વિશ્વાસ કેમ છે, શંકા કેમ નથી થતી? મારા પર કૃપા છે, મારી માગણી, મારી પાસે હું એક ચીજ શીખ્યો, એને શંકા થાય છે એ બધાનો વિશ્વાસ કરે. તમે માનશો ને જો મારી પાસે કહું કે હવેથી રોજ સવારે 9 વાગે સૂરજ નહીં પણ ચાંદો ઉગશે તો શું કહેશે તમને ખબર છે? એ કહેશે એમ ખરેખર? તો સૂરજ વગર બધા કેમ જીવશે? She believes કે કાલે સૂરજ નથી ઉગવાનો. કદાચ કોઈ એમ કહે કે she must be mad. I wish કે ગાન પણ મારામાં આવે. પણ શાન પણ એવું નથી થવા દેતું. મન સતત પ્રશ્નોત્તરી કરતું હોય છે અને પછી ઉત્તરો પણ આપી દેતું હોય છે. મને ક્યારેય એવું લાગ્યું નથી કે ભાવકને આકૃતિ નહીં સમજાય. I totally trust my viewer. I don't doubt my viewer. બીજું હું પ્રશ્નો પણ નથી કરતો હતો. કળાકૃતિની રચના પ્રક્રિયાની મેં જરાક વાત કરી, અચરજ, નવાઈ અને અચંબાની વાત કરી. તો હવે આ પણ કહી દઉં, અંતિમ પ્રવચન છે, પછી પાછો મોકો નહીં મળે. તો આ બધું જે થઈ રહ્યું છે કે સર્જન પ્રક્રિયા દરમિયાન જે થતું હોય છે એ બધું ક્યારેક એવો પણ હોય આ બધું જાણે કે પહેલેથી જ નક્કી ન હોય એવું મને લાગતું હોય છે. કોઈ દિવ્ય સુશોભનની આખી રચનામાં આ બધું નક્કી હતું. આજે મારું અહીં બોલવું અમુક જ લોકોની વચ્ચે આ ઓરડામાં મારો ઈચ અને એવરી જેસ્ચર જાણે પહેલેથી જ નક્કી થઈ ગયેલો હતો. હંમેશા નહીં પણ ઘણી વખત આ અનુભવ નક્કર રીતે મેં અનુભવ્યો છે. તમે કદાચ કહો કે અરે આ આધુનિક સમકાલીન કલાકાર હોવા છતાં આ ભાઈ તો મિસ્ટિસિઝમ, ઈશ્વર, આધ્યાત્મ, આત્મા એવા કોઈક એરિયાની વાત કરતા હોય એવું લાગે છે. આધુનિક કલાકારે, સમકાલીન કલાકાર આવી બધી વાતો કરાય નહીં એવી એક સમજ કલાકારોના વિશ્વમાં ઘર કરી ગઈ છે. તો એ પણ બરાબર છે. ही वही कोरडी नकोस ठेवू माझी वही भिजो. मैं जरा
કવિતા પહેલી વાર વાંચી અને વાંચ્યા પછી થોડોક વખત હું ચૂપ થઈ ગયો હતો. મારી આખી ચાલ બદલાઈ ગઈ હતી. આઈ કુડ ફીલ ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર વિધિન. મને એક પણ વખત એવો સવાલ નહીં થયો કે આનો અર્થ શું. મને પહેલેથી જ ક્યારેય કોઈ દિવસ કોઈ પણ કલાકૃતિ માટે, કોઈ પણ કોમ્પ્લેક્સ સાહિત્ય કૃતિ માટે ક્યારેય એવો પ્રશ્ન નથી થયો કે આને સમજાવો, આનો અર્થ શું. કલાકૃતિને સમજવાની નથી હોતી, એને પામવાની હોય છે, એને ફીલ કરવાની હોય છે. જો કોઈ માનતું હોય કે કૃતિનું ડિસેક્શન કરીએ કે વિવરણ કરશું તો એ આપણે પામશું, એનો અર્થ મળે તો આપણને ખબર પડે કે અચ્છા આનો અર્થ આ છે, એમ તો આપણને મળી જશે જાણે કે ચિત્રની અંદર કશુંક એ દબાયેલું છે. અને એ જો મળે તો જ આપણે ચિત્રને સાચા અર્થમાં પામશું, એવી એક સમજ હોય છે લોકોની. પણ એવું નથી. સામાન્ય પ્રજામાં બહુ મોટી ગેરસમજ છે આવી. સંગીત સાહિત્ય સાથે હજી થોડો ઘણો લોકોનો છે, પણ આધુનિક કળાની વાત આવે છે ત્યારે લોકો બહુ લાચાર થઈ જતા હોય છે, આમ નમ્ર બની જાય. પછી એમ દીતા દીતા કે મને તો એક સીધી લાઈન દોરતા નથી આવડતી. મેં કીધું પણ સીધી લાઈન દોરતો મને નથી આવડતું, હું ગોટપટ્ટી વાપરું છું. અને તને કીધું કોને સીધી લાઈન દોરવાનું? વોટ આઈ મીન ઇઝ કે કલાકૃતિથી ડરવાની જરૂર નથી, કોઈ કારણ નથી. તમે એને ઇગ્નોર કરશો તો એ ફરિયાદ નહીં કરે. વૃક્ષની જેમ વૃક્ષ તમને ક્યારેય નહીં કહે કે મને જો. એ હોય પીપળાનું વૃક્ષ, ઘેઘૂર વૃક્ષ, એના પાંદડા લટકતા હોય, પવન આવે તો ખડખડ ખડખડ ખખડે. તમે નીચે બેઠા હો અને એ નાદ તમને અખિલાય સાથે જોડી દે, તમે ભાન ભૂલી જાઓ. તો કલાકૃતિ આવો દિવ્ય આનંદ આપે છે, હું માનું છું એમાં. એક બીજી વાત કરું. ઘણા વખત પહેલા ઉર્દુ ભાષામાં એક લેખક થઈ ગયા, એ ફિલ્મકાર પણ હતા. એનું નામ હતું રાજેન્દ્ર સિંહ બેદી. દસ્તક નામની એક ફિલ્મ સંજીવ કુમાર નરેહાના સુલતાન લઈને કરી હતી. એમણે મિર્ઝા ગાલિબ નામની ફિલ્મની સ્ક્રિપ્ટ અને ડાયલોગ લખ્યા હતા. એમાં સુરૈયા અને ભારત ભૂષણ વાળી મિર્ઝા ગાલિબ. એમના એક ઇન્ટરવ્યુમાં એમણે એક વાત કરી કે પેલી જે સુરૈયા છે એને ખબર નથી ગાલિબ કોણ છે, અને ગાલિબ માટે બહુ ગાલિબની દીવાની છે. પછી એવું બને છે કે ગાલિબ એના ઘરમાં આવે છે, થોડીક વાતો કરે છે અને ચાલ્યો જાય છે. ત્યારે આને ખબર હતી કે આ ગાલિબ હતો, અને પછી એને ખબર પડતી કે આજે આવ્યો હતો તો ગાલિબ હતો. તો એટલે ફાંફડી દોડાદોડ કરી મૂકે છે ઘરમાં. એની માં એને કહેશે કે અરે ગાંડી નતા, ઠીક છે આવી જશે પાછા, ક્યારેક બોલાવશું તો આપણે. ત્યારે એક ડાયલોગ રાજેન્દ્રસિંહ બેદી કહે છે મારાથી લખાઈ ગયો અને મેં લખ્યો. એ ડાયલોગ એવો હતો કે એની માને કહે છે કે અમ્મી જાન એ કોઈ ચાંદ સિતારે નહીં જો રોજ રોજ આए और रोज रोज चले जाए. તો એ જે ડાયલોગ એક એક મેં લખ્યો, પછી મેં કલમ ફેંકી દીધી અને મેં પલંગમાં પડતું મૂક્યું. હું કલાકો સુધી છતને જોયા કરતો હતો કે એવું કંઈક થયું જ્યારે મારાથી લખાણું. ત્યારે તો આનો અર્થ શું એવું બધું પૂછાય નહીં. એક આડ વાત કરું કે સરદાર ઉપરથી એક જોક યાદ આવી ગયો. રાજેન્દ્ર સિંહને યાદ ખબર ના, એકચ્યુઅલી જોકનું મળતું નથી, જોક નથી કહેવાનો. પણ અમારા જેમાં ભણતા તમારા પ્રેમ મીટિંગ ડિપાર્ટમેન્ટ એક સર હતા. એ સરને તમે કોઈ જોક કહો ને એટલે એનું વિશ્લેષણ કર્યા અને પછી પ્રતિભાવ આપે. જોકનો પ્રતિભાવ હોય તમે એને કહ્યું કે સરદારજી જતો હતો ને હાથમાં દહીં હતું ને પછી એને કહ્યું કેટલે વજે તો કે 12 વાગે, લામ કર્યો તો પડી ગયું. તો આખું છે ને એ પાછું રિપીટ કરે. પછી કહે એટલે એને ખ્યાલ જ ન રહ્યો કે છે ને મજા આવતી. પછી હું છે ખૂબ જોક કહેતો. એ જોક એટલે બધાને એમ લાગે કે આ જોક કેવાનો શોખીન છે ને જોક કે બધા હશે, એટલે નતો કહેતો. એટલે કીધું કે હવે પ્રતિભાવ શું આવશે, એટલે એની આખી એક ચોપડી થઈ શકે એમના પ્રતિભાવનું.
Anyway. પણ એ વાત સાચી છે કે વિઝ્યુઅલ આર્ટ્સ અને ચિત્રકળાની વાતની સામે બહુ ભલભલા લોકો આમ હું ઘણી વાર વિચારું એવું કેમ. મને લાગે છે બેસિકલી એનું કારણ એ છે કે છે ને એક આપણે જે ફાઇન ટ્યુન થઈને જે ગૌરવ કરાવવો જોઈએ એ નથી થયો ચિત્રકળા સાથે. આપણે સતત જોતા નથી હોતા. આપણે ત્યાં તમે જો સિદ્ધિવિનાયકના મંદિરની બહાર લાંબી કતાર હશે, હાજી અલીની દરગાહમાં લાંબી લાઈન હશે, પણ મ્યુઝિયમની બહાર બહુ ઓછા લોકો. તમે પેરિસમાં જાઓ કે યુરોપમાં જઈએ કે બીજે બધે કેટલી બધી લાંબી લાંબી ઠંડીમાં, ડિસેમ્બરમાં કેટલી ઠંડી હોય ને તમને ટિકિટો મળે નહીં મ્યુઝિયમ એવું બધું. એની રીતે મને યાદ આવે છે કે જેમાં અમે ભણતા હતા તો અમે મ્યુઝિક એન્યુઅલ ડેમાં પ્રદર્શન હોય ને પછી મ્યુઝિકલ નાઇટ હોય તો વી હેડ ઇન્વાઇટેડ ટોપ કિશોરી આમોણકર, પંડિત રવિશંકર, ભીમસેન જોશી, કુમાર ગંધર્વ આ બધા આવતા. અને પણ ત્યાં પણ મેં જોયું કે આપણા ભીમસેન અને ઇવન કુમાર એ લોકો બી જ્યારે પછી આમ પહેલા શું પ્રદર્શનમાં ફરે અને પછી સ્ટેજ પર જાય તો એ કે ના બાબા तुमचं ते हे मॉडर्न आर्ट काय मला कळत नाही એમ ભીમસેન કે એના પેલા વજનદાર અવાજમાં. તો હું કે પંડિતજી तुम्ही स्वतः किती એબ્સ્ટ્રેક્ટ ગાતા હતા, આટલું એબ્સ્ટ્રેક્ટ તમે પોતે ગાઓ છો તો તમને આ કેમ નથી સમજાતું. એટલે એક વાત તો છે. પુલ દેશપાંડે તો એકચ્યુઅલી લખ્યું છે એનું અમેઝિંગ મેન વિથ વોટ અ ફેન્ટાસ્ટિક ઉમરો અને વિટ ને બધું. તો પુલે પણ એમ કે છે ને કે હું 50s હતો, યુરોપમાં રહ્યો ઘણું, હું જતો લુવરમાં જતો અને નેશનલ ગેલેરી લંડનમાં જતો, પણ વેન ઇટ કમ્સ ટુ વિઝ્યુઅલ આર્ટ કે મેં જોયું પછી મને સમજાઈ ગયું કે ના આ તંતુ તોડી નાખ. એટલે પછી એમાં એ તરફની દિશામાં ગયો જ નહીં. તો મને બહુ દુઃખ થયું મેં જ્યારે વાંચ્યું ત્યારે. મેં કીધું આમ તો પોતે કેટલું બટાટાજી ચાળા ઇટ્સ ફૂલ ઓફ વિઝ્યુઅલ્સ જાતનું, અને તો એમને આ આર્ટ સાથે કેમ, તો આમાં શું વાંક એમનો તો નથી તો કોનો છે? આઈ ડોન્ટ નો. મને લાગે છે કે એટલે મને ઘણી વાર એવું થાય કે મારી જવાબદારી છે કે વ્યુઅરને થોડુંક સમજાવવું અથવા તો એમને થોડોક ખ્યાલ આવે. તો ગેલેરીમાં પછી ત્યારે બેસવું, I watch people, how they see, how they don't see, એમની બોડી લેંગ્વેજ તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ what happens to you. તો ક્રિએટિવિટી પણ એક એવી જ એક્ટિવિટી છે કે જેમાં આમ તો જો ચિત્રકળા એવી વાત છે કે એકાકી કે હું એકલો છું મારા સ્ટુડિયોમાં, સામે ફલક છે, હું ચિત્ર કરું છું, પણ બે વાત બને છે કે જોવાતું જાય છે અને ચિત્રાતું જાય છે. બે એક્ટિવિટી થાય છે. અને સાથે સાથે એવું બી થાય છે કે એક મુવમેન્ટ થતી હોય છે કોન્સ્ટન્ટ, મટીરિયલ ઉપાડવાની, લગાડવાની, અમુક રીતે લગાડવાની, એ બધું. તો દેર ઇઝ ઓલ્સો સમ વે પરફોર્મન્સ ઓલ્સો ગોઈંગ ઓન. અને આઈ એમ લકી કે હું પેરિસમાં હતો, રઝા સાહેબ ફિલ્મ એસ.એચ. રઝા, આપણા ગ્રેટ આર્ટિસ્ટ, અને પાછા આવી ગયા છે કાયમ માટે ભારતમાં. તો આઈ સો હિમ, કારણ કે એ તો ફિલ્મ બનતી હતી. મેં તમે મને ત્યાં હાજર રહેવા દેજો, હું તમારી લાઇટ ઉપાડીશ, માઇકને પકડીશ ને બધું કરશું. તો કે ના તું આવો, અત્યારે રોજ આવવાનું. તો હી વોઝ પેઇન્ટિંગ, આઈ સો હિમ એકચ્યુઅલ પેઇન્ટિંગ. ઓફકોર્સ પેલી ફિલ્મ માટે કરતા હતા, પણ એના જે જેસ્ચર્સ હતા, જે મુવમેન્ટ હતી, ઇટ વોઝ લાઈક અ શિયર પ્યોર મુદ્રા. ઇટ વોઝ a kind of absolutely divine experience to see him painting. તો એ બી થતું હોય છે. તો જો આવા ધુરંધરોને, હમણાં હું એક જર્મન કવિને વાંચું છું, એનું નામ છે પોલ સેલાન. એ એટલો અઘરો છે, એ કાંઈ સમજાતું નથી પણ મને એને મજા આવે છે. તો મેં કહી શકો કે એટલે હાઉ ઇટ્સ પોસિબલ, વેન યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ હાઉ કેન યુ લાઇક ઇટ, હાઉ કેન યુ એન્જોય ઇટ. પણ ના, એટલે એ પ્રશ્ન નથી કે આનો અર્થ મને જો સમજાય છે તો કે એ અર્થ મળવાથી જાણે કે મળી જવાનું છે એવું નથી, એનાથી કાંઈ નથી થવાનું. પણ એથી મને લાગે છે આખી જે પ્રોસેસ છે, જે એક મળે છે, કંઈક ભાવ એવો મળે છે. જેમ કે આ નદી કાંઠેના ઘાસ ખાનારી ભેંસના દૂધમાં મારી કવિતાનો અંશ સાંપડો. આઈ મીન ધીસ ઇઝ, મારે કંઈ કેવું નથી આના વિશે, મારે પૂછવું નથી, મને કોઈ કહેતા પણ નહીં આ લાઈન વિશે, સમજાવતા નહીં મને આ લાઈન. એવું એક અંદરથી છે ને એક ફીલ હોય છે. અને એ મને લાગે છે કે એ
એ મને સર્વાઈવ કરે છે એક કલાકાર રહેવા માટે. કલાકાર રહેવા માટે આ બહુ જરૂરી છે. ઓફકોર્સ વેન યુ આર પેઇન્ટિંગ બધું નથી સ્વીકારતો, હું કાઢી નાખું છું, પાછું કરું છું. એટલે ક્રિટિસિઝમ, એનું વિશ્લેષણ એ સાયમલ્ટેનિયસલી ચાલુ હોય છે એ પ્રક્રિયામાં. પણ એ હોય છે એક લાંબી પ્રક્રિયા. પણ પછી એના મને બહુ ડાઉટ્સ નથી આવતા હોતા. જ્યારે આવા ધુરંધરો અને પીએલ અને ભીમસેન એવા લોકોને જો આધુનિક સમકાલીન કલા સમજવામાં તકલીફ થતી હોય તો વિચારવું રહ્યું કે શું આડે આવે છે. મેં કીધું પ્રમાણે ખરેખર ગરોબો નથી, આપણે એટલું નિયમિત જોતા નથી, અને જોતા રહીએ તો એકરૂપતા સધાય છે, અને એમાં આનંદ મળવા લાગે તો પછી કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે ચિત્રકળામાં રંગની તાકાત, આકારનો જાદુ, રચનાની ગૂંથણી, તો એટલે કે ટેક્સચરનું થરકવું, આ બધું એકચ્યુઅલ ફિઝિકલ એક્સપિરિયન્સ છે. આ નક્કર અનુભવ મનને, દિમાગને, દિલને, આપણા અસ્તિત્વને સાતોરી અપાવે છે. સાતોરી એક જેપનીઝ બુદ્ધિસ્ટ ટર્મ છે ફોર એનલાઇટનમેન્ટ. એનો લિટરલ મિનિંગ અન્ડરસ્ટેન્ડિંગ એવો થાય છે. અને જો સાતોરી થાય પછી એમ કહે છે કે ઇટ્સ અ ફર્સ્ટ સ્ટેપ ફોર નિર્વાણ. તો આપણે પહેલા પગથિયે જ જવું છે કે નિર્વાણ સુધી જ જવું. ધીસ ઇઝ ઇનફ. થેન્ક યુ.